નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 2.2 એના આપણે 3 દાખલા ગણેલા કુટ પ્રશ્નોવાળા. કુટ પ્રશ્નોનો ઉકેલ મેળવવા માટે સૌથી પહેલાં આપણે શું કરવું પડે? સમીકરણ બનાવવું પડે અને સમીકરણનો ઉકેલ મેળવવાથી કુટ પ્રશ્નોનો જવાબ આપણને મળી શકે છે. દાખલા નંબર 4, બે સંખ્યાઓનો સરવાળો 95 છે. એક સંખ્યા બીજી સંખ્યા કરતાં 15 વધારે હોય તો તે સંખ્યાઓ શોધો. હવે અહીં આપણને બે સંખ્યાઓ આપેલી છે. આપણે શું કરશું તો કે કોઈ એક સંખ્યા છે x ધારી લેશું. કઈ સંખ્યા આપણે x ધારશું? નાની સંખ્યા x ધારશું. એટલે મોટી સંખ્યા આપણે x+15 મળે. એટલે ગણતરીમાં શું રહે? સરળતા. તમે મોટી સંખ્યા પણ x ધારી શકો તો નાની સંખ્યા શું થાય? x-15 થાય. પણ એમાં ગણતરી થોડીક જટિલ બની જશે. એટલે આપણે શું કરશું કે જે બે સંખ્યા છે, ધારો કે બે સંખ્યાઓમાંની નાની સંખ્યા x છે. અહીં મોટી સંખ્યા નાની સંખ્યા કરતાં 15 વધારે છે. તેથી મોટી સંખ્યા બરાબર x+15. મોટી સંખ્યા આપણને શું મળે? x+15. કારણ કે બે સંખ્યા છે એમાંની નાની સંખ્યા આપણે x ધારેલી છે. બીજી સંખ્યા છે મોટી સંખ્યા એ x કરતાં 15 જેટલી વધારે છે. એટલે x+15. જો ઓછી હોય તો x-15, પણ અહીં વધારે છે. હવે અહીં બે સંખ્યાનો સરવાળો કેટલો આપેલો છે આપણને? 95. અહીં બે સંખ્યાઓનો સરવાળો 95 છે. તેથી નાની સંખ્યા પ્લસ મોટી સંખ્યા બરાબર 95. નાની સંખ્યા x, મોટી સંખ્યા x+15 બરાબર 95. x પ્લસ x, x નો સહગુણક 1, x નો સહગુણક 1, સહગુણકનો આપણે સરવાળો કરીએ એટલે 1 + 1 2. શું મળશે? 2x વત્તા 15 બરાબર 95. 2x, ચાલો +15 છે એને જમણી બાજુ લઈ જાય એટલે માઇનસ થઈ જશે. 95 - 15. 2x બરાબર 80. x ની કિંમત મેળવવાની છે. 2 ક્યાં લઈ જશું? જમણી બાજુ. અહીં ગુણાકારમાં છે, જમણી બાજુ ભાગાકારમાં. x બરાબર 40. ચાલો નાની સંખ્યા આપણને શું મળી તો કે 40. નાની સંખ્યા બરાબર x બરાબર 40. તેથી મોટી સંખ્યા બરાબર x+15. 40 + 15 બરાબર 55. આપણને શું મેળવવાનું કીધું છે તો તે સંખ્યાઓ. તો અહીં બે સંખ્યાઓ 40 અને 55 છે. આપણે 40 અને 55 નો સરવાળો કરીએ તો આપણને કેટલું મળે તો કે 95. 40 અને 55 નો સરવાળો કરવાથી 95 મળે અને 55 છે 40 કરતાં 15 વધારે છે. 40માં તમે 15 ઉમેરો એટલે 55 મળે. તો અહીં તાળો મળી જાય છે. એટલે આપણો જે ઉકેલ છે એ કેવો છે? સાચો છે. એટલે અહીં જે બે સંખ્યા છે એ 40 અને 55 છે. સમજી લઈએ પાછું. ધારો કે બે સંખ્યાઓમાંની નાની સંખ્યા x છે. તમે મોટી સંખ્યા પણ x ધારી શકો. મોટી સંખ્યા x ધારો તો નાની સંખ્યા કઈ થશે તો કે x-15. નાની સંખ્યા કઈ થશે? x-15. ખાસ સમજજો, મોટી સંખ્યા આપણે x ધારી લઈએ તો નાની સંખ્યા શું થાય? x-15. અહીં બે સંખ્યાનો સરવાળો કેટલો આપેલો છે આપણને? 95.
બરાબર, અહીં બે સંખ્યાઓનો સરવાળો કેટલો આપેલો છે 95. અહીં આપણને શું મળેલું છે? પેલા નાની સંખ્યા x મળેલી છે. જો તમે મોટી સંખ્યા x ધારો તો નાની સંખ્યા x માઇનસ 15 થશે, તો x પ્લસ x માઇનસ 15. તો જ્યારે આપણે 95 માંથી 15 બાદ કરેલા છે, કારણ કે નાની સંખ્યા x ધારેલી છે એટલે મોટી સંખ્યા x પ્લસ 15 છે. પણ જો તમે મોટી સંખ્યા x ધારો તો નાની સંખ્યા શું થાય? x માઇનસ 15. તો 15 પ્લસ થશે એટલે 95 માં 15 પ્લસ કરો એટલે 110 અને એના અડધા, તો આપણને 55 પહેલા મળશે. એટલે x બરાબર કેટલા મળે? 55. બરાબર, કારણ કે મોટી સંખ્યા x ધારીએ તો. પણ એ ગણતરી થોડીક જટિલ થાય એટલે આપણે શું કરેલું છે અહીં? તો કે નાની સંખ્યા છે x ધારેલી, તમે મોટી સંખ્યા પણ x ધારી શકો. ધારો કે બે સંખ્યાઓમાંની નાની સંખ્યા x છે, મોટી સંખ્યા નાની સંખ્યા કરતાં 15 વધારે છે, એટલે મોટી સંખ્યા બરાબર x પ્લસ 15. અહીં બે સંખ્યાઓનો સરવાળો 95 છે, નાની સંખ્યા પ્લસ મોટી સંખ્યા બરાબર 95. x પ્લસ 15 બરાબર 95. x પ્લસ x 2x પ્લસ 15 છે, બરાબર, એને આપણે જમણી બાજુ લઈ જાય એટલે માઇનસ 15 થઈ જાય છે. 95 માંથી 15 બાદ 80. x મેળવવો છે, બેને જમણી બાજુ લઈ જઈએ, ગુણાકારમાં છે ભાગાકારમાં જશે એટલે 80/2 એટલે કેટલા મળશે આપણને? 40. તો x બરાબર 40 અને મોટી સંખ્યા x પ્લસ 15 એટલે આપણને મળે 55. ચાલો ત્યાર પછીનો 5મો દાખલો જોઈએ. બે સંખ્યાઓનો ગુણોત્તર 5/3 અને તેમનો તફાવત 18 હોય. તફાવત એટલે બાદબાકી. તો તે સંખ્યાઓ શોધો. અહીં બે સંખ્યાઓનો ગુણોત્તર કેટલો આપેલો છે આપણને? 5/3. 5/3 છે. હવે આપણે બે સંખ્યા કઈ ધારશું? તો કે ધારો કે બે સંખ્યાઓ 5x અને 3x છે. મોટી સંખ્યા છે 5x છે, નાની સંખ્યા છે 3x છે. તેમનો તફાવત કેટલો આપેલો છે? 18. તેથી 5x માઇનસ 3x બરાબર 18. આપણને અહીં ગુણોત્તર આપેલો છે, એટલે ગુણોત્તર એટલે શું સમજો કે a અને b ગુણોત્તરમાં હોય તો આપણે આ રીતે લખી શકીએ: a/b બરાબર 5/3, એના છેદમાં b બરાબર 5/3. હવે એ ગુણોત્તર છે એટલે એની કિંમત છે એ 5×5, તો બીની કિંમત 3×3. જો એની કિંમત 5×2 10 હોય તો બીની કિંમત 6 થાય. 10 6. એની કિંમત 15 હોય તો 9. એટલે આપણને ગુણોત્તર આપેલો છે બે સંખ્યાનો. એ બે સંખ્યા નથી આપેલી, પણ આપણે બે સંખ્યા કઈ ધારેલી છે? 5x અને 3x. જ્યાં x શું છે? સામાન્ય છે. જ્યાં x શું છે? કોઈ પણ સામાન્ય સંખ્યા છે એટલે આપણે એનો ગુણાકાર કરીએ છીએ. એટલે x 1 પણ હોઈ શકે, 2 પણ હોઈ શકે, 3 પણ હોઈ શકે, 4 પણ હોઈ શકે. પણ અહીં આપણને શું આપી દીધું છે? તેમનો તફાવત 18 છે. એટલે અહીં આપણને x ની જે કિંમત મળે એના આધારે સંખ્યાઓ મળશે. x ની જે કિંમત મળે એના આધારે આપણને સંખ્યાઓ મળશે. તો આપણે સૌથી પહેલા x ની કિંમત મેળવી લઈએ. ખાસ સમજો, ગુણોત્તર એટલે અહીં આપણને તફાવત આપી દીધો છે. બાકી 5 ને 3 હોય, 10 ને 6 હોય, 15 ને 9 હોય, એટલે 5 3 15 અને 3 3 9, 5 4 20 અને 3 4 12. એટલે 20 12 એમાંય હોઈ શકે. એટલે 20/12 બરાબર. પેલા 5/3, 10/6, 15/9, 4 વડે ગુણો તો 4 5 20 ને 4 3 12. એટલે કોઈ એક સામાન્ય સંખ્યા વડેનો ગુણાકાર થાય ને આપણે શું ધારેલું છે? x. એટલે સંખ્યાઓ જ આપણે ધારી લીધી 5x અને 3x. જો x ની કિંમત મળી જાય તો આપણે સંખ્યાઓ મળી જાય. 5 માંથી 3 બાદ 2x બરાબર 18. x બરાબર 18/2. x બરાબર 9. ચાલો x 9 મળી ગયું તો આપણને મોટી સંખ્યા શું મળે? મોટી સંખ્યા
બરાબર 5x બરાબર 5 ગુણ્યા 9. નાની સંખ્યા બરાબર શું આપેલું? નાની સંખ્યા 3x 27. ચાલો સંખ્યાઓ 45 અને 27 છે. હવે આપણે 45 ને 27 નો ગુણોત્તર લઈએ તો 5 9 કોમન છે. 9 ગુણ્યા 5 9 ગુણ્યા 3. 9 સામાન્ય છે બેમાં અવયવ. આ બેમાં સામાન્ય અવયવ શું છે? 9, જે આપણને x ની કિંમત મળેલી છે. એ કટ થઈ જાય તો શું મળે આપણને? 5/3. તો ગુણોત્તર કયો મળે? 5/3. એટલે જે બે સંખ્યાઓ આપેલી છે કે જેનો તફાવત 18 છે, બરાબર. આપણે 5x અને 3x લઈએ અને જો તફાવત ન આપેલો હોય તો આપણને x ની કોઈ પણ કિંમત મળે. 1 2 3 4 5 ગુણોત્તરની વાત કરીએ છીએ ખાલી, આપણે ઉકેલ નથી મેળવવાનો. પણ ઉકેલ માટે અહીં આપણને આપી જ દીધું છે કે તેમનો તફાવત કેટલો છે? 18. એટલે એના આધારે આપણે એક સમીકરણ બનાવેલું છે અને એ સમીકરણનો ઉકેલ આપણે x મેળવેલો છે, જેના આધારે આપણને સંખ્યાઓ મળેલી છે. બાકી જો આ તફાવત ન આપેલો હોય અને ખાલી ગુણોત્તર આપેલો હોય તો 5 3 5 2 10 3 2 6 5 3 15 3 3 9 5 4 20 3 4 12. ગુણોત્તર એટલે મેં તમને કીધું ને કે a જેમ b હોય, a જેમ b, તો તમે a ના છેદમાં b લખી શકો. એટલે 45 ના છેદમાં 27 આપણે આ બંનેનો ગુણોત્તર મેળવીએ એટલે 5/3 મળે છે. એટલે આપણો જવાબ કેવો છે? સાચો. જો તમારા જવાબમાં કોઈ ભૂલ હોય તો આ ગુણોત્તર તમને મળે નહીં. 5/3 નો ગુણોત્તર મળે નહીં, બીજો કોઈ ગુણોત્તર મળે. એટલે આપણે અહીં એક સામાન્ય અવયવ ધારી લીધો છે. આ જે બે સંખ્યાઓ છે એમાં સામાન્ય અવયવ કયો ધારેલો છે? x. એટલે સંખ્યાઓ આપણને શું મળશે? 5x અને 3x. પછી એમનો તફાવત લીધેલો છે. તફાવત એટલે બાદબાકી, ખાસ ધ્યાન રાખજો. 5x માંથી 3x બાદ કરતા આપણને શું મળે? 2x. બરાબર. આ x છે એક સામાન્ય અવયવ છે, બરાબર. ગુણાકારમાં એક સામાન્ય સંખ્યા છે જે 5 ને પણ ગુણે છે અને 3 ને પણ ગુણે છે. એટલે અહીં તો આપણને તફાવત 18 આપી દીધો છે, એના આધારે આપણે સમીકરણ બનાવી અને x ની કિંમત મેળવેલી છે. પણ ખાલી ગુણોત્તર હોય તો તમે 5/3 છે, x બરાબર 1 લ્યો તો 5/3 મળે, 2 લ્યો તો 10/6 મળે. પછી એનું પણ અતિશક્ષિત રૂપ તો 5/3 જ મળશે. પછી 15/9 20/12 એ રીતે, બરાબર. જ્યાં x બરાબર 1 2 3 4 5 કોઈ પણ સંખ્યા હોય, બરાબર. આ ગુણોત્તર છે. એટલે ગુણોત્તર પરથી આપણે શું મેળવેલું છે? સંખ્યા છે, બરાબર. એનો તફાવત છે 18 આપેલો છે. એના આધારે આપણે સમીકરણ બનાવેલું છે અને સમીકરણ પરથી આપણે x ની જે કિંમત છે મેળવેલી છે. એટલે સમીકરણનો ઉકેલ આપણે x બરાબર 9 મળેલો છે. એના આધારે સંખ્યાઓ મળી 45 અને 27. આ 5મા દાખલાનો આપણો જવાબ છે. કોઈ પણ જગ્યાએ અહીં ગુણોત્તર આવે એટલે આપણે શું કરવાનું? 2/3 નો ગુણોત્તર હોય તો સંખ્યાઓ શું ધારી લેવાની? 2x અને 3x. ચાલો ત્યાર પછી છઠ્ઠો દાખલો છે. જો 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો 51 હોય તો તે સંખ્યાઓ શોધો. 3 ક્રમિક પૂર્ણાંક. હવે ખાસ ધ્યાન રાખજો, ક્રમિક પૂર્ણાંક કોને કહેવાય? તો આપણે 1 2 3 4 5 આ બધા પૂર્ણાંક છે, એ ક્રમિક કહેવાય, બરાબર. તો અહીં આપણે 3 ક્રમિક પૂર્ણાંક કયા લઈ શકીએ? ધારો કે 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ અનુક્રમે એટલે ક્રમમાં x plus 1 અને x plus 2 છે. આપણે શા માટે x plus 1 અને x plus 2 લીધા એ સમજો. પહેલી સંખ્યા આપણે કઈ લીધેલી છે? પૂર્ણાંક સંખ્યા x. પછી એના પછીની કીધી છે. તો 1 પછી 2 તમને કઈ રીતે મળે? 1 માં 1 ઉમેરો એટલે 1 માં 1 ઉમેરો એટલે 2 મળે. એટલે આપણે +1 કરેલા છે. પછી 1 પછીની બીજી ક્રમિક સંખ્યા મેળવવી હોય તો પહેલી તો 2 થાય, બીજી 3 થાય, તો 1 માં 2 ઉમેરવા પડે. એટલે પહેલી ક્રમિક સંખ્યા આપણે કઈ લીધેલી છે? x. ધારો કે 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ અનુક્રમે x plus 1 અને x plus 2 છે. આ 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યા આપણે ધારી લીધી છે. હવે આપણને શું કીધું છે? એનો સરવાળો. અહીં
3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો 51 છે. અહીં 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો 51 છે. તેથી x + x + 1 + x + 2 બરાબર 51. આ પહેલી ક્રમિક સંખ્યા x, બીજી ક્રમિક સંખ્યા x + 1 અને ત્રીજી ક્રમિક સંખ્યા x + 2. x એમાં 1 ઉમેરતા x પછીની ક્રમિક સંખ્યા મળે, 2 ઉમેરતા x + પછીની. અથવા તમે આ રીતે પણ કરી શકો, x પછી તમને પહેલી x લીધી જ તો બીજી શું મળશે, x + 1, તો ત્રીજી x + 1 એમાં +1 કરનાર તો પણ ચાલે. એ રીતે પણ આમાં 1 ઉમેરતા x + 1 મળે, એમાં પાછું 1 ઉમેરો એટલે x + 2 મળે. એ રીતે પણ તમે ધારી શકો. ચાલો અહીં આપણે x નો સરવાળો કરશું. x + x + x, 3x 1 + 2 3 બરાબર 51. 3x બરાબર 51 - 3 +3 છે, જમણી બાજુ લઈ જાય -3. 3x બરાબર 48. ચાલો હવે તમને ખ્યાલ આવી ગયો હશે, x ની કિંમત મેળવવી છે, 3 ગુણાકારમાં છે, જમણી બાજુ લઈ જઈએ, ક્યાં જશે, ભાગાકારમાં. ચાલો 48 નો આપણે 3 વડે ભાગાકાર કરીએ એટલે કેટલું મળશે આપને, x બરાબર 16. પહેલી ક્રમિક સંખ્યા બરાબર x બરાબર 16. બીજી ક્રમિક સંખ્યા બરાબર x + 1, 16 + 1 બરાબર 17. અને ત્રીજી ક્રમિક પૂર્ણાંક સંખ્યા, બરાબર, ત્રીજી ક્રમિક પૂર્ણાંક સંખ્યા પહેલી ક્રમિક પૂર્ણાંક સંખ્યા બરાબર x બરાબર 16, જે x ની કિંમત આપને મળેલી છે. બીજી ક્રમિક પૂર્ણાંક સંખ્યા બરાબર x + 1, 16 + 1 17. અને ત્રીજી ક્રમિક પૂર્ણાંક સંખ્યા x + 2, 16 + 2 બરાબર 18. ચાલો 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ 16, 17 અને 18 છે. 16, 17 અને 18, 16 + 17 33 + 18 એટલે 51. ત્રણેયનો સરવાળો આપણે કેટલો આપેલો છે, તો કે 51. એટલે 16 એમાં +17 કરીએ 33 મળે, +18 એટલે 51. એટલે ત્રણેયનો આપણે સરવાળો કરીએ તો આપણને શું મળે છે, 51 મળે છે. આપણે આ રીતે પણ સરવાળો કરી શકીએ. 6 7 13 8 21 2 51. બરાબર. તો અહીં 3 જે સંખ્યાઓ આપણને મળેલી છે એ ક્રમિક છે, પૂર્ણાંક છે, અને ત્રણેયનો સરવાળો પણ શું મળે છે, 51 છે. એટલે આપણો જવાબ કેવો છે, સાચો છે. જો તમારા જવાબમાં કોઈ ભૂલ હોય તો તમને જે સંખ્યા મળેલી હોય કદાચ ક્રમિક ન હોય, એનો સરવાળો ભલે 51 કદાચ થતો હોય પણ ક્રમિક ન પણ હોય, જો તમે ધારવામાં ભૂલ કરેલી હોય તો. પેલી આપણે જે સંખ્યા x ધારી છે, બીજી x + 1, કારણ કે x પછીની ક્રમિક સંખ્યા કઈ થાય, x + 1. x + 1 પછીની ક્રમિક સંખ્યા કઈ થાય, તો એમાં આપણે 1 ઉમેરીએ એટલે x + 2. ચાલો ત્યાર પછીનો દાખલો છે 7મો. આ ખ્યાલ આવી ગયો, 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યા ધારેલી છે અને ત્રણેયનો સરવાળો કરેલો છે, બરોબર. ચાલો અહીં ખાસ ધ્યાન રાખજો, આપણે બધામાં ચલ x જ ધારીએ છીએ, પણ તમે બીજો કોઈ ચલ પણ લઈ શકો, પણ સામાન્ય રીતે આપણે x ચલ છે એનો જ ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી દાખલા નંબર છે 7. 8ના 3 ક્રમિક ગુણિતનો સરવાળો 888 હોય તો તે ગુણિત શોધો. હવે 8ના 3 ગુણિત એટલે 8 × 1
એટલે 8, 8 ગુણ્યા 2 16, 8 ગુણ્યા 3 24, તો 8, 16, 24 છે એ શું છે તો કે ક્રમિક ગુણિત કહેવાય, બરાબર. હવે આપણને ખબર નથી તો આપણે શું કરશું કે પેલો જે 8નો ગુણિત છે એ આપણે x ધારીએ. પેલો જે 8નો ગુણિત છે એ આપણે શું કરશું x ધારશું. તો બીજો 8નો ગુણિત આપણને કેટલો મળે તો આપણને ખ્યાલ છે કે 8નો ઘડિયો છે એના જે ગુણિતો છે એનો તફાવત કેટલો હોય છે 8, 8નો જ હોય છે. 8 1 8, 8 2 16, 8 3 24, એટલે 8માં 8 ઉમેરો 16 મળે, 8 2 16, 16માં 8 ઉમેરો 24 મળે, 24માં 8 ઉમેરો 32 મળે, 32માં 8 ઉમેરો 40 મળે. તો આપણે પેલો જે 8નો ગુણિત છે એ આપણે x ધારીએ તો બીજો કયો મળે તો કે x + 8. ધારો કે 8ના, બરાબર, ધારો કે ખાસ સમજજો, બરાબર, 8ના 3 ક્રમિક ગુણિતો, ધારો કે 8ના 3 ક્રમિક ગુણિતો x + 8 અને x + 8 + 8 છે, બરાબર. એટલે 8ના 3 ક્રમિક ગુણિતો કયા થશે તો કે x + 8 અને x + 8 + 8 બે વાર, કારણ કે 8 1 8, 8 2 16, 8 3 24, તો આપણે 8 + 8 કર્યા એટલે 16 મળ્યા છે, પાછા +8 કરશું એટલે 24 મળશે. તો અહીં આપણે પહેલો જે 8નો ગુણિત છે એ x લીધેલો છે કે x છે એને 8 વડે ભાગી શકાય છે. તો બીજું કયું લેવું પડે એમાં +8 કરવા પડે, તો ત્રીજામાં +16 કરવા પડે અથવા +8માં +8, એના પછીનું ક્રમિક છે, ખાસ સમજજો. ધારો કે 8ના 3 ક્રમિક ગુણિતો x + 8 અને x + 8 + 8 છે, એટલે 8 + 8 આપણે કેટલા કરી નાખશું અહીં, બરાબર, આ સમજાવવા માટે મેં લખેલું હતું, કેટલા કરી નાખશું x + 16. ચાલો હવે આ 3 ગુણિત જે છે એનો સરવાળો કેટલો થાય છે 888. અહીં 8ના 3 ક્રમિક ગુણિતનો સરવાળો, બરાબર. ચાલો અહીંયા આપણે ગુણિત લખી નાખશું, ગુણિતોથી લખવું, બરાબર. ગુણિત સરવાળો 888 છે. આપણને સરવાળો આપી દીધો છે 888. પેલો ગુણિત x, બીજું x + 8, ત્રીજો x + 16, બરાબર 888. x + x + x, 3x, 8 + 16 24, બરાબર 888. ચાલો 3x બરાબર 24 છે ને જમણી બાજુ લઈ જાય, પ્લસ છે માઇનસ થઈ જશે. 888 માંથી આપણે 24 બાદ કરીએ, કેટલા મળશે તો કે 864. હવે આપણે x ની કિંમત મેળવવાની છે, તો 864 ના છેદમાં કેટલા લખશું 3. આપણે ભાગાકાર કરીએ, 864 ભાગ્યા 3, 3 2 6 2, 6 ઉતારીએ 26 થશે, 3 8 24, 2 પાછા 4 ઉતારીએ 3 8 24. ચાલો તમને ભાગાકાર વિશે ખ્યાલ છે એટલે તમે સરળતાથી 864 છે નો 3 વડે ભાગાકાર કરી શકો. કેટલું મળે જવાબ 288. x બરાબર 288. ચાલો 8 નો આપણે પેલો ગુણિત મળી ગયો, x બરાબર 288. x + 8 બરાબર 288 + 8 કેટલા થશે 296. x + 16 288 + 16 અથવા 296 માં 8 ઉમેરી દો તો પણ ચાલે, 304. તો અહીં 8ના 3 ક્રમિક ગુણિત 288, 296 અને 304 છે. 288, 296 અને 304 છે આપણેનો
તાણું પણ મેળવી શકીએ. 288 છે ને 8 વડે ભાગી નાખીએ. 8 3 24, 8 6 48. ચાલો 36 ગુણ્યા 8 એટલે 288 થાય. એનો અર્થ શું થયો કે 288 છે 8નો ગુણિત છે, અને પછી 296 છે એ તો હોય જ, બરાબર. અને 304 પણ હોય. અહીં આપણે 36 જવાબ મળ્યો, તો અહીં 37 મળશે ને અહીં 38 મળશે. 8 વડે ભાગતા 8 વડે ભાગશું, કારણ કે આ ત્રણેય ક્રમિક ગુણિત જ છે, બરાબર. એટલે 36 ગુણ્યા 8 એટલે 288 થાય. ખાસ સમજો, 8ના 3 ક્રમિક ગુણિતનો સરવાળો 888 આપેલો છે. એટલે પહેલું આપણને 288 મળ્યું, બીજું 296 અને ત્રીજું 304. એટલે પહેલું જે ગુણિત છે 8નો ગુણિત 288, બીજો ક્રમિક 296 અને 304. એટલે આપણો જવાબ છે. આ ત્રણેયનો સરવાળો તમે કરશો એટલે તમને કેટલો મળશે? 888 જ મળશે. ચાલો એના પછી 8મો દાખલો છે. હવે 8મા દાખલાની પહેલા રકમ સમજી લઈએ. ચડતા ક્રમમાં રહેલી 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યા. હવે તમને ચડતો ક્રમ ખ્યાલ છે. સૌથી પહેલા આપણે નાની સંખ્યા લઈએ, પછી એનાથી મોટી સંખ્યા, પછી એનાથી મોટી સંખ્યા, એટલે ક્રમિક સંખ્યાઓ જ આવશે. હવે અહીં ક્રમિક જ આપણે કીધી છે, 3 ક્રમિક કીધી ચડતા ક્રમમાં, ક્રમિક પૂર્ણાંક. તો આપણે શું કરશું અહીં? તો કે પહેલી જે સંખ્યા છે એ x ધારશું, બીજી સંખ્યા આપણને શું મળે એના પછીની તરત ક્રમિક શબ્દ છે એટલે x પ્લસ 1, x પ્લસ 1 પછીની x પ્લસ 2 મળે. એટલે 3 જે ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ છે એ આપણને મળી ગઈ છે. આપણે ધારી લેશું, ધારો કે ચડતા ક્રમમાં રહેલી 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ x, x પ્લસ 1 અને x પ્લસ 2 છે. હવે શું છે તો કે એને અનુક્રમે 2, 3 અને 4 વડે ગુણવાનું છે. અનુક્રમે એટલે શબ્દ સમજજો ખાસ. અનુક્રમેનો અર્થ શું થયો કે પહેલી જે સંખ્યા છે એને તમારે 2 વડે જ ગુણવાના છે, બીજી જે સંખ્યા છે એને 3 વડે છે, અને ત્રીજી જે સંખ્યા છે એને 4 વડે. એટલે ક્રમમાં જ પહેલી જે સંખ્યા છે એને 2 વડે ગુણવાની છે, બીજી જે સંખ્યા છે એને 3 વડે ગુણવાની છે. એટલે પહેલી x છે તો એને 2 વડે ગુણવાની, બીજી x પ્લસ 1 એને 3 વડે ગુણવાની, અને ત્રીજી x પ્લસ 2 તો એને 4 વડે. અને પછી બધાનો સરવાળો કરીએ તો આપણને કેટલો મળે? 74. તો આપણે સંખ્યા શોધવાની. તો સૌથી પહેલાં આપણે શું કરશું તો કે આના પરથી આપણે સમીકરણ બનાવી લઈએ. જે કુટ પ્રશ્ન આપણે આપેલું છે એના આધારે આપણે શું કરશું તો કે સમીકરણ બનાવી લેશું. ચાલો ધારો કે આપણે રાખીએ, કારણ કે આપણે અહીં ધારીએ છીએ. ધારો કે ચડતા ક્રમમાં રહેલી 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ x, x પ્લસ 1 અને x પ્લસ 2 છે. પહેલી ક્રમિક સંખ્યા x, બીજી x પ્લસ 1 અને ત્રીજી x પ્લસ 2. હવે આ 3 ક્રમિક સંખ્યાઓને અનુક્રમે 2, 3 અને 4 વડે ગુણી સરવાળો કરતા 4 વડે ગુણીને પછી તેનો સરવાળો કરતા 74 મળે છે. તેથી ચાલો પહેલી સંખ્યા x છે એને આપણે 2 વડે ગુણશું, એટલે 2x, પછી પ્લસ 3 કૌંસમાં x પ્લસ 1, 4 કૌંસમાં x પ્લસ 2, અને આ બધાનો જવાબ કેટલો મળે છે આપણને? 74. પહેલી જે સંખ્યા છે x એને આપણે 2 વડે ગુણીએ છીએ. અહીં અનુક્રમે શબ્દ આપેલો છે એટલે આપણે 3 સંખ્યાઓ ધારેલી છે. હવે આ 3 ક્રમિક સંખ્યાઓને, બરાબર, 3 ક્રમિક સંખ્યાઓને અનુક્રમે 2, એટલે x ને 2 વડે ગુણવાનું છે, x પ્લસ 1 ને 3 વડે અને x પ્લસ 2 ને 4 વડે. 2x વત્તા, ચાલો 3 નો 1 સાથે ગુણાકાર એટલે 3x. ખાસ સમજજો, 3 નો 1 સાથે ગુણાકાર 3, 4 નો 1 સાથે ગુણાકાર 4x, 4 નો 2 એટલે 4 2 8. પહેલા 2 નો 1 સાથે એટલે 2x, પછી 3 નો પહેલા પદાર એટલે 3 ગુણ્યા x એટલે 3x મળશે,
3 ગુણ્યા 1 એટલે 3, 4 ગુણ્યા 1 અને બરાબર 74. ચાલો સજાતીય પદો એટલે 2x 3x 4x એનો સરવાળો કરીએ. 2 + 3 5, 5 + 4 એટલે 9, 9x અને 8 + 3 એટલે 11 બરાબર 74. 9x બરાબર 74 માઇનસ 11, 9x બરાબર 63, x બરાબર 63/9. ચાલો 63 ના આપણે 9 વડે ભાગાકાર કરીએ એટલે આપણે કેટલું મળે? x બરાબર 7, x બરાબર 7. તેથી x + 1 બરાબર 7 + 1 એટલે 8, x + 2 બરાબર 7 + 2 બરાબર 9. અહીં 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ 7, 8 અને 9 છે. 7, 8 અને 9 આપણે તાળો મેળવી લઈએ. ચાલો પેલી જે સંખ્યા હતી 7 એને આપણે 2 વડે ગુણવાના છે. તો આપણે 7 ને 2 વડે ગુણીએ. 7 ને 2 વડે, પછી 8 ને 3 વડે અને 9 ને 4 વડે. તો 7 2 14, 8 3 24, 9 4 36. 14 + 24 કેટલા મળશે? 38 ને 38 + 36 74. એટલે આપણો જવાબ છે એ સાચો છે, કારણ કે 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યા જે આપણે મળેલી છે એને આપણે અનુક્રમે 2, 3 અને 4 વડે ગુણી અને પછી એનો સરવાળો કરીએ તો જવાબ કેટલો આવે? 74, જે પ્રમાણે કુલ પ્રશ્નમાં આપેલું છે. તો આપણો જવાબ કેવો છે? સાચો. એટલે આપણો જે જવાબ છે એ સાચો છે કે ખોટો એ પણ આપણે ચકાસી શકીએ છીએ, બરાબર? કારણ કે આપણે જે કુલ પ્રશ્ન આપેલું હોય એ કુલ પ્રશ્ન અનુસાર જવાબ મળવો જોઈએ. એટલે 7, 8, 9 છે, 7 ને 4 વડે ગુણીએ એટલે 7 ને 2 વડે ગુણીએ તો 14 મળે, 8 ને 3 વડે એટલે 24 અને 9 ને 4 વડે એટલે 36. તો 14 + 24 + 36 ત્રણેયનો સરવાળો કરીએ તો આપણે 74 મળે છે. એટલે આપણો જવાબ કેવો છે? સાચો. તો અહીં 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ શું મળે? 7, 8 અને 9. તો આપણે દાખલા નંબર 8 છે, ખાસ સમજજો, બરાબર? આપણે 4 થી લઈ અને 8 સુધી જે કુલ પ્રશ્નો છે એની ગણતરી કરેલી છે. હવે ખાસ યાદ રાખજો કે સૌથી પહેલાં જે આપેલ કુલ પ્રશ્ન છે એને ધ્યાનથી એકવાર જ બરાબર વાંચી લો. ત્યાર પછી તમારે જે ચલ ધારવાનો છે એ ધારી લ્યો. એટલે કેવી રીતે ધારવાનો છે અહીંયા આપણને ખાસ સમજો. 8મો દાખલો જ આપણે ઉદાહરણ તરીકે લઈએ કે આપણને ચડતા ક્રમમાં રહેલી 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ આપેલી છે. કીધું તો પહેલી x ધારવાની, તો બીજી શું થશે? x + 1 અને ત્રીજી x + 2. તમને એવું કહે કે 3 ના ગુણિત હોય તો પહેલી x, તો બીજી x + 3, તો ત્રીજી x + 6 થશે, જે રીતે આપણે 8માં કરેલું હતું. x + 8 ને x + 16. તો એ રીતે તમે ચલ છે એ વ્યવસ્થિત ધારી લ્યો અને સમીકરણ છે એ યોગ્ય રીતે બનાવી લ્યો તો ત્યાર પછી તમારો દાખલો છે એ સાચો જ પડે. પણ જો સમીકરણમાં ભૂલ હોય, સમીકરણ બનાવવામાં જ ધ્યાન રાખવાનું છે. જો સમીકરણ બનાવતી વખતે કોઈ ભૂલ થશે તો તમારા કુલ પ્રશ્નોનો ઉકેલ તમને મળી શકશે નહીં. એટલે કુલ પ્રશ્ન પછી જે સમીકરણ બનાવવાનું છે એમાં જ ધ્યાન રાખવાનું છે. સ્ટેપ બાય સ્ટેપ બધા જ સ્ટેપ કરવાના છે, બરાબર? ચડતા ક્રમમાં રહેલી 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ જે કુલ પ્રશ્નમાં આપેલું છે લખવાનું છે. હવે આ 3 ક્રમિક સંખ્યાઓને અનુક્રમે 2, 3 ને 4 વડે ગુણીને પછી તેનો સરવાળો કરતા 74 મળે છે. એટલે 2x + 3 કૌંસમાં x + 1 પહેલી સંખ્યા x, બીજી x + 1 ક્રમિક અને ત્રીજી x + 2. તો અનુક્રમે પહેલાને 2 વડે, બીજાને 3 વડે અને ત્રીજાને 4 વડે ગુણી અને એનો સરવાળો કરીએ 74 મળે છે. એટલે અહીંયા આપણને કેટલો જવાબ મળશે? તો કે 7, 8 અને 9. આપણે તાળો છે એ પણ મેળવી લીધો કે આપણો જે જવાબ છે કેવો છે? સાચો. તો આપણે 4 થી લઈ અને 8 સુધી દાખલા ગણેલા છે. હવે પછીના લેક્ચરમાં આપણે દાખલા નંબર 9 થી દાખલા ગણવાની શરૂઆત કરશું.